વાર્તા કનકપુર નામનું ઘટાદાર જંગલ. જંગલમાં ભાત ભાતના વૃક્ષો અને જાત જાતના ફૂલો, ફળ ફૂલથી સવાયેલું જંગલ. આ જંગલમાં બરોબર વચ્ચેથી એક ખૂબ મોટી નદી વહે. આ નદીમાં અનેક બધા મગરો અને જળચર પ્રાણીઓ રહેતા હતા. નદીની એક બાજુ એક હરણ જંગલમાં વસવાટ કરે. એણે જોયું કે નદીને પેલે પાર ખૂબ સરસ મજાના ફળો પાક્યા છે, એની સુગંધ સરસ મજાની આવે છે અને પેલા હરણને એ ફળો ખાવાની લાલચ જાગી. પરંતુ કરે શું, નદીમાં તો ઘણા બધા મગરો હતા. પછી લાંબો વિચાર કરી અને એ હરણે એક યુક્તિ વિચારી કાઢી. તેણે બધાએ મગરને કહ્યું કે મગરભાઈ, તમને ખબર છે કે નહીં, નદીને પેલે પાર જંગલના રાજાએ બધા માટે એક સુંદર મજાના વનભોજનનું આયોજન કર્યું છે. એટલે પેલા મગરે કહ્યું કે તો અમારે પણ આવવું પડશે, પણ સ્થળ ક્યાં છે એ અમને ખબર નથી. એટલે પેલા હરણે કહ્યું કે એવું મૂંઝાવાની જરૂર નથી, મને જંગલના રાજાએ તમને બધાને સાથે લઈ જવાનું જ કહ્યું છે. પરંતુ એક કામ કરો, તમે બધા નદીને પેલે પાર સામેની બાજુ મોઢું રાખી અને નદીમાં લાઈનમાં ગોઠવાઈ જાઓ. હું તમને બધાને ગણી લઉં અને પછી આપણે બધા સાથે જઈએ. મગર પણ લાલચમાં આવી અને નદીમાં બધાએ સામેની બાજુ મોં રાખી અને લાઈનસર ગોઠવાઈ ગયા. પછી તો હરણ એક પછી એક મગર ઉપર કૂદકા મારતું જાય અને 1, 2, 3 આમ ગણતું જાય. આમ મગર ઉપર કૂદતું અને ગણતરી કરતું હરણ છે એ નદીને પેલે પાર પહોંચી જાય છે. પેલે પાર જમીન પર કૂદતાની સાથે જ હરણ કહે છે કે ભાઈ, જમણવાર બમણવાર કંઈ છે નહીં, મારે તો નદી પાર કરવી હતી. મિત્રો, આપણે પણ કોઈ પણ મુશ્કેલ સમયમાં શાંતિથી કંઈક વિચારીએ તો કંઈક ને કંઈક રસ્તો અવશ્ય મળી જતો હોય છે. આભાર.